અને મારે મમ્મી છે ને 4 વ્હીલ લેવી છે તો શું કરવાનું? હજી વાર લાગશે ભાઈ. વાર લાગવાનું કારણ? હજી મેળાની વાર છે. તો માં છે ને મારે થાર લેવી છે. એ કેટલા પૈસા ને આવે? એ તારા બાપ એટલા ઓછા કેવાય? તો હું 17-18 લાખ કઈ લે. તે તારા બાપ ઓલું થોડુંક છે ને એ વેચવું પડે, એ ખબર છે? સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવું વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો કેમ છો બધા? મજામાં ને? તો ફરીથી આજે એક લોંગ વિડીયો લઈને આવી ગયો છું. લોંગ બોલે તો મોટો વિડીયો. તો તમે ઘણી બધી કમેન્ટ કરતા હતા કે ભાઈ એક લોંગ વિડીયો લઈ આવો, લોંગ વિડીયો લઈ આવો. તો ફાઇનલી આજે આપણો તમારો લોંગ વિડીયો આવી ગયો છે. અને મિની બ્લોગમાં હમણાં મિત્રો થોડુંક ડીમ હાલે છે. સોરી ભૂલી ગયો, તમે ધાણા બાણા કાઢવામાં હો કંઈ વાંધો ના, ધાણા બાણા નીકળી જાય પછી આપણા વિડીયો જોવા પૂગી જજો. લાઈક બાઈક કરી દેજો, કોઈને કહેતા નહીં. અને ભાઈ આજે હું આખો દિવસ શું કરીશ એ હું તમને બતાડી. અને ડેઈલી બ્લોગ ચાલુ કરવાની ઈચ્છા છે મિત્રો. પૈસા વધારે આવે ને, કોઈને કહેતા નહીં, કોઈને કહેતા નહીં, પૈસા વધારે આવે મિત્રો ડેઈલી બ્લોગ કરીએ ને તો. સમજ રહ્યો? તો કંઈ વાંધો નહીં, આપણે સવારમાં તો પહેલું કામ શું કરીએ? મહાદેવના દર્શન કરવા જઈએ. તો મિત્રો જો તમારે મહાદેવના દર્શન ના કરવા હોય તો તમે વિડીયો સ્કીપ કરી શકો, બાકી મહાદેવના દર્શન કરો. કેમ કે મિત્રો હું મહાદેવની દયાથી જ અહીંયા પૂગ્યો હું, તો ટાઈમ ખોટી નથી કરવો. હાલો જઈ મહાદેવના દર્શન કરવા. તો મિત્રો પહોંચી ગયો મહાદેવના મંદિરે અને હું એટલો ખુશ છું ને મિત્રો કે એની વાત જવા દો. કેમ કે 8 તારીખે શિવરાત્રિ આવે છે, આજે 6 તારીખ તો થઈ ગઈ છે. તો ભાઈ કંઈક અલગ જ મજા આવશે શિવરાત્રિ ઉપર. તો હાલો જઈએ મહાદેવના દર્શન કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા ને તમને પણ કરાવ્યા. અને જે સવારમાં મહાદેવના દર્શન કરીને જે સુકૂન મળે મિત્રો, તો હાલો જઈએ હવે ઘરે. તો મિત્રો પાછો આવી ગયો ઘરે અને હવે કરશું નાસ્તો ને પછી આપણે જવું હે વાડીએ. તો મિત્રો નાસ્તો બાસ્તો કરી લીધો હે અને બેહેડા મમ્મીને બાજુમાં. કેમ કે અમારે છે ને મિત્રો વાત ડિસ્કસ કરવાની હતી કે હું જામનગર 4 વ્હીલ તો જોઈ પણ મમ્મીને થોડી જ હજી વાત કરી હતી. વિડીયો જોયો નથી, નકર એ વરી કહે કે કઈ ગાડી જોઈ હોય. તો મમ્મી વરના જોઈ હોય અને મારે મમ્મી છે ને 4 વ્હીલ લેવી છે તો શું કરવાનું? હજી વાર લાગશે ભાઈ. વાર લાગવાનું કારણ? હજી મેળાની વાર છે, તે વાર જ લાગે ને. અરે મેળા વાળી નથી લેવી, તમે તો ગજબ ના હો. મેળા વાળી 4 વ્હીલ તે કઈ લેવી તારે? મિત્રો આવા મમ્મી છે તમારે, ગમે એ વાત કરું ને મિત્રો ઇલશર્ટ કરી નાખે. આઈફોન લેવો તો એ કે આઈફોન લેવાય અને આપણે લઈ તો એને દીધો હે. તો માં છે ને મારે થાર લેવી છે. એ કેટલા પૈસા ને આવે? હવે મિત્રો જો રિએક્ટ ના કરતી, પૈસા તો ઓછા જ છે, કઈ જાજા પૈસા ના આવે. 17-18 લાખની જ આવે ખાલી. એ તારા બાપ એટલા ઓછા કેવાય? તો હું 17-18 લાખ કઈ લે. તે તારા બાપ ઓલું થોડુંક છે ને એ વેચવું પડે, એ ખબર છે? તો આપણે મિત્રો 5 વીઘા છે તો 1 વીઘાના 4 લાખ આવી જાય. 4 4 4 2 8 4 3 12 ચોકે ચોકે 16 ને 4 5 20 લાખ થઈ જાય. 20 લાખમાં થઈ જાય. હાલો હા 20 લાખમાં થઈ જાય. પછી 5 ને ઊભી તો પણ આપણે હું વાડીએ જવાની જરૂર છે? આઈને હું વિડીયો બનાવી થાર છે આપણી પાસે. તો મુંજા હું થાર છે. હા મુંજા થાર. તમને શું લાગે મિત્રો હું આપણે વેચવી પડે જમીન? તમારો ભાઈ ભરી દે. તો એમાં એવું છે મિત્રો કે આપણે લોન તો થઈ જાય ને એટલા પૈસા તો હજી તો યુટ્યુબર બન્યો પણ એટલા પૈસા મારી પાસે ભેગા નથી. કેમ કે જે 1 લાખ સબસ્ક્રાઈબર છે અને મારી ઓકાત છે ખાલી 2 લાખ રૂપિયાની. તો આપણે ને 3 લાખ રૂપિયા ભરીને લોન ભરીને લઈ લીધી હોય તો શું કરવું કે હજી વાર છે? લોન બોન કે કરવું નથી ને, સાની મની નો બેહી જા અને મન ધંધા સડી જાય. પણ તો મારે ગાડી તો લેવી છે, એમાં હાલશે જ. વાર લાગશે હજી. કેટલી વાર લાગશે? હજી ઘણી વાર લાગશે. તો પૈસાનું કરી દેવાનું. તો પૈસાનું નહીં થાય. તો એમ પૈસા ક્યાંથી કાઢવા? પણ પૈસા હું કરી નાખ. હાલો ઈ તમે ઉપાધિ કરનાક તો લઈ એની જાને એમ ક્યાં તને ના પડી? તો લઈ જાય. પણ મારી પાસે એટલા એમાં એવું છે કે પૈસા એટલા છે નહીં. તે પણ તો એવું તને હું જારવી જાને 2 વરો બે વરસ તો મિત્રો મને ખબર છે આનો પ્લાનિંગ શું છે ખબર? હું પૈસા ભેગા કરીને તો એમ કે હગાઈ કરી લે. મારે કંઈ કરવાનું થતું નથી. પેલા ગાડી આવશે પછી લાડી આવશે. ખોટું કીધું મિત્રો? એવું છે. પેલા લાડી આવશે ને પછી ગાડી આવશે. ના ઈ કામ પણ ફર્સ્ટ ક્લાસ મમ્મી પરોઠા બનાવી, મમ્મી ફર્સ્ટ ક્લાસ ભાખરી બનાવી. એ બધું તને ફર્સ્ટ ક્લાસ બહુ ભાવે. તમને એકવાર બોલો એમને બોલતા ફર્સ્ટ ક્લાસ કેમ બોલે મિત્રો? તો સાચું કા મિત્રો આપણે ગાડી લેવાની છે ને થાર જ લેવી છે ફાઇનલ છે. પણ એમાં એવું છે મિત્રો કે થોડુંક પૈસાનું એડજસ્ટ કરવું પડે અને મમ્મીને તો આપણે મનાવી લે હું તમે ઉપાધિ કરોમાં.
પણ લેવી છે ફાઇનલ મિત્રો થાર કંઈ હજી નક્કી નથી મિત્રો હું ક્યાં જઈને ઊભું. આપણે ગયા હતા જોવા વરના, એમાં એવું હતું કે એ ગાડીની કિંમત હતી 19,96,000 અને 20 લાખ રૂપિયા તો થઈ ગયા ને મિત્રો. થઈ ગયા. ઈ તો અમારા છે, તમારું નથી કઈ ને. હું ઈ તો અમારી જમીન છે, ઈ થોડા અમી દઈ. અમે ક્યાં રોટલા પણ જમીન ક્યાં જમીન વેચવાની ક્યાં વાત કરું હું? ઈ તો તાર બાપ કેમ લેવી? ઈ હું માન લે હું YouTube નો મારો પગાર હાલ ઈ તો તારો પગાર આવે બોલ બોલતી નહીં કેટલો આવે તો વરી બોલી નાખ નહીં તો માન લે કે હજી 1 મહિના 2 મહિના ને 4-5 મહિનામાં થઈ જાય ડાઉન પેમેન્ટ. 5 મહિનામાં ના થાય ભાઈ, હજી વાર લાગશે. 4-5 મહિના કઈ ઓછા કહેવાય? એ ઓછા કહેવાય તી તારા બાપ રૂપિયા ઓછા કહેવાય. પણ રૂપિયા ખાલી 3-4 લાખ જ ભરવાના છે. હા 3-4 લાખ તો અમારા આતેડા બારા નીકળી જાય છે. આ ફેડા નથી થતું તારું બાપ, તને ક્યાંય બારા નથી નીકળ્યા એવું કરી દીધું જો. પણ ઈ તો બરાબર છે, પણ ઈ તો મને ઘણું બધું દીધું મિત્રો કે એની વાત જવા દ્યો. પણ હાલો તો જમીન તો ઈ તો વેચાય નહીં, ઈ તો આ તો મજાક મજાકની વાત હતી. તારી રીતે તું કામ ને મજા કરીને લઈ લે. આ પણ તો મને મેરામાંથી લે કે ઉમાંથી લે. આ મિત્રો મારી ઈચ્છા શું કામ કરી નાખો તમે? શું કરે મારે કે હા પર તમારે આને મિત્રો વાત જ એવી. મારા પપ્પા હજી વાંધો નહીં, પપ્પા તો એમ કહી દે કે ખડીઓ વેચીને લઈ લે, ખડીઓ વેચીને લઈ લે. આઈફોન મિત્રો આપણે લેવો તો ત્યારે કેવી વાત કરતા કે આપણે ખડીઓ વેચીને લઈ લેવો, પણ ભગવાનની દયાથી આવી ગયો એમ. તો થારે એવી રીતે મિત્રો આવી જાય. તમારે ખાલી સપોર્ટ કરવાનો હોય ને વિડીયો શેર કરવાનો હોય. રેડી પાકું ને? હવે બીજું કંઈ બોલવાનું કહું? બીજું શું બોલે આમાં? હવે લે તો ખબર પડે અમને કે તું કેવો કમા ને કેવો લે. હા પણ એમને ચેલેન્જ કરવો, શરત મારવી. હા મારી દે યાર. કેટલા મહિનાની? એ કેટલા મહિનાની જાય? મામાના છોકરાના લગ્નની કેટલી વાર છે? હજી વાર છે 7-8 મહિનાની. તો તું લઈ જ લે. 8 મહિનામાં આ મિત્રો એક તો આ માખ્યું મિત્રો તમારા ઘરે આવ્યું છે કે મારી ઘરે આવ્યું છે કઈ ખબર જ નથી. હાલો ક્યાં પૂગ્યા હતા આપણે? આ માખ્યું તો માજા મૂકી. આપણા મિત્રો પૂગ્યા હતા મામાના છોકરાના લગ્ન. તો મામાના છોકરાના લગ્નની કેટલી વાર છે? હજી 8-9 મહિનાની વાર છે. 8-9 મહિનાની. આ તો 8-9 મહિનામાં ગાડી આવી જાય, તું હારી જતું તો હું હારી જાઉં. લે તો હું તને લાખ રૂપિયા દઉં મારા ખાતામાંથી. દઈ ને. હાલો મિત્રો તો ખાલી આપણે 2-3 પેટીનો જ આપણે તો આ તો એમાં હપ્તા એમાં ભરાવ દે ને, તું લાખ દે ને મને. લાખ હું તને દઉં હાલ. પાકું ને? તું પૈસા ભેગા કરી લે તો. પાકું ને? તું 20 લાખ ભેગા કરી તું મને લાખ દઉં હું વાત? 20 લાખ નહીં, ખાલી 2-3 લાખ જ ભેગા કરવાના છે. હા તો તું કહે તો હું લાખ રૂપિયા દઉં જો તાર પૈસા ભેગા કરી લે થાય. પાકું ને? અમારા ખાતામાંથી ઉપાડીને દઈ દઉં તને. હાલો રેડી. હાલો તો મિત્રો લાખનું તો આડાહરું કરી લીધું ને બાપા પાસે લાખનું કરી લીધું. આપણે લાખ જ ગોતવાનો હોય એટલે 3 લાખમાં કમ્પ્લીટ. તો મિત્રો મમ્મી અરે તો બહુ ઝઘડો કરી નાખ્યો ને ફાઇનલી આપણે મિત્રો થાર જ લેવી છે એવું વિચારું હું. તો હવે જાઉં હું વાડીએ. તો હાલો જઈએ વાડીએ. તો પપ્પા હું જાઉં હું વાડીએ. જા એમાં હું ચક્કર મારતો હું. ચક્કર મારતો હોય. તો ફાઇનલી મિત્રો આવી ગયા અહીં આપણા ખેતરમાં. અહીંયા હતું જીરું, ઈ થયું છે આપણે તમને ખબર જ છે 5 મણમાં શું થાય 27,000 નું થયું. ભાવ સારો આવી ગયો. અટાણે તો મિત્રો જીરાનો ભાવ ખાલી 3,500 4,000 વધીને એના ઉપર હે જ નહીં. આપણે આવી ગયા 5271 રૂપિયા. કોઈને કહેતા નહીં. અને અહીંયા હે મિત્રો ડુંગળી પણ ઢરી ગઈ છે. પણ મિત્રો ગાયઠું છે મસ્તી નહીં. તમે હાથમાં જોઈને કહેતા છીએ આ હે મિત્રો મોબાઈલનું સ્ટેન્ડ છે. પછી બતાડું ગાયઠું જુઓ તમે ખાલી. આ હા એ આવી બેક જ છે મિત્રો ખાલી એટલામાં. બાકી બધું છે ઝીણું. અને પાછી જવા દઉં. અને આ સાઈડ હે મિત્રો સબ્જી. અહીંયા હે પોપિયો, આ બીજો પોપિયો, હજી અહીં ડુંગળી ઊભી છે. અને હવે મારા અંદાજ પ્રમાણે આ પણ શું છે? આમાં તો મિત્રો કુસી વાવી છે. કુસી અને આમાં ધોકડ વાવી છે. ગાર્ડન જેવું કોઈ દી મહેસૂસ કરવું હોય ને તો વાડી આવતું રહેવાનું, કોઈને કહેવાનું નહીં. અને આ તો મિત્રો હરેગવો પણ એવડો થઈ ગયો છે. અહીંયા હે આ રીંગણી, વાં હે મરચી. મરચું નથી જોયું તમે? ઓય જોયું ને, મજા કરતો કંઈ વાંધો નહીં. અને અહીંયા આપણું ખાતર જે આપણા ઘરની સામે ઓલું જે ધૂળ નાખતો હોય ને જેમાં, એ આપણે અહીંયા ભેગું કર્યું છે. એટલું અને એટલું 1.5 વીઘા છે. એમાં લગભગ 20 ટ્રેક્ટર ખાતર થાય મિત્રો. અને એ પછી જીરું પરવા કેવું થાય એ તમે ખાલી અંદાજો લગાવી લ્યો. અને અહીંયા છે જામફળી. પણ જામફળ મિત્રો હજી કાચા છે. એક હવે થોડાક ટાઈમમાં પાકું છે. અને હાલો હવે આપણે જઈ આપણે પાછલે હેઠે કેમ કે કંઈ હે નહીં. પણ વાડીએ આવ્યા ને આપણે શક્કર માર્યા વગર વહીએ જઈ એનો કંઈ મતલબ નથી. તો હાલો જઈ પાછલે હેઠે. તો મિત્રો આ છે મારું સેટઅપ. આવી રીતે એમાં મોબાઈલ ફિટ થઈ જાય. અને હજી જેમાં ઘણું બધું નવીન છે જ્યારે હું તમને દેખાડું. જ્યાં નીચેથી છે ને ખુલી જાય એટલે તમે ગમે એમ આમ રાખી શકો. અને આ છે ને અહીંથી આ ખુલે એ મોબાઈલ જ પડી ગયો. આની મિત્રો મને ક્યાં પુગાડ્યો મને ખબર છે. આ મોબાઈલ મિત્રો પહોંચી ગયા આપણે વાહલે હેઠે. અને આ કેર દેખાય છે મિત્રો.
એ આપણી નથી પણ ન્યા હે ને એમાં કેરા હે, આપણે જોતા આવીએ હાલો. મિત્રો ઓલી કહેવત નથી કરમની કઠણાઈ, એ આમ જો અહીંયા હે વાયુ અને ઉપર હે લૂમ. હવે અહીંયા આમ જો પાણા ઉપર જોઈને પણ હજી કાચા હે મિત્રો, હજી પાયકા નથી લૂમ, કાચી હે. જો નજીકથી દેખાડું પણ બીક લાગે છે મિત્રો. અહીં જોતા વાયુ એટલી ઊંડી છે. આમ જો અડી લીધા. હવે તમારા ભાઈ કેરા ખાતા તો બધા હોય, આ કોકની વાડીએ બીક લાગે મિત્રો. એ તો બાકીને બી ફાઇનલી હો. આમ જોવો તમે ખાલી કેમ હે લૂમ, નેક્સ્ટ લેવલ ને, પણ કાચા હે મિત્રો, હજી કાચા હે. ચાલો જઈએ ઘરે. તો મિત્રો હવે આપણે કરશું એડિટિંગ. તો મિત્રો આવો કંઈક મારો રૂમ છે. લાઇટિંગ બાઇટિંગ નેક્સ્ટ લેવલ છે. આમ જુઓ તમે, આપણું સીલનું બટન આવી પડ્યું, એટલે સિલ્વર બટન. અને નાની એવી રિંગ લાઇટ છે, એમાં તમારા ભાઈ ટેપ પટ્ટી મારી. આમ જો જ્યાં સુધી હાલે ત્યાં સુધી હાકી લેવાનું. ચાલો હવે કરીએ એડિટિંગ. તો ફાઇનલી મિત્રો આપણું એડિટિંગ બધું પૂરું થઈ ગયું. તમે વિચારતો હોય કે ભાઈ આવું વોલપેપર ક્યાંથી કાઢ્યું? તો આ વોલપેપર નથી મિત્રો, આ ફોટો છે. અને આ ફોટો છે ભાણવાની બાજુમાં જે ઘૂમલી એવું ત્યાં ફરતીકોડ બૈરો ડુંગર છે અને વચમાં મિત્રો મંદિર છે. તો અહીંયા પણ આપણે વ્લોગ બનાવવા જાઉં, પણ હમણાં ટાઈમ નથી. પછી આપણે નવરાત્રે આપણો ભાઈબંધ આવી જાય રામલો મેર, પછી આપણે જાઉં ત્યાં વ્લોગ બનાવવા. અને વાગી રહ્યા છે મિત્રો 12:30. તો હાલો જઈએ હવે જમવા. બેહી ગયો જમવા. જમવામાં હે બાજરાનો રોટલો, રીંગણાનું શાક, સલાડમાં હે ટમેટા હે, ડુંગળી હે અને કેરી. કેરી પણ આવી ગઈ છે માર્કેટમાં હો. અને તમે વિચારતા કે ભાઈ તમને રીંગણાનું શાક ભાવે? ભાવે તો નહીં, પણ આ દહીં નાખીને ખાઈને તો કંઈક અલગ જ મજા આવે. હવે હું જો હું ખાઈ લઉં, તમે ખાઈ લ્યો ખાધું ના હોય તો. તો મિત્રો જમીન આવી ગયો હું દુકાને. અને તમે વિચારતા હો કે ભાઈ તું બપોર વસારે શું કરતો હોય? તો ભાઈ બપોર વસારે તો પપ્પા સૂતા હોય તો મારે ઓલરેડી દુકાને બેહવું પડે. પણ હું એક એવું કામ કરું ને કે મજા જ એવી રાખે. જો તમે કરો એ જ કરું, રીલ જોવાનું કામ કરું. એક લાઈક કરી દો, તમારી રીલ આવશે તો હું લાઈક કરી દઈ. તો હાલો હવે રીલ બિલ જોઈ નાખીએ. તો મિત્રો દુકાનેથી આવી ગયો હું ઘરે. વાગી રહ્યા છે 6. તમારા ભાઈ એક નીંદરે જીકી લીધી, કેમ કે 4-5 વાગે હું આવી ગયો તો ઘરે અને એક નીંદર કરી મસ્તી નહીં. હાંજે એડિટિંગ કરવું હોય ને રાતે એટલે. અને હવે જાઉં હું રનિંગ કરવા. કપડાં આ પહેરીને થોડા જ હોય બદલાવ નાખું. બદલી ગયા ને, હવે જાઉં હું રનિંગ કરવા. ટાઈમ ખોટી નથી કરો, હાલો જઈ રનિંગ કરવા. તો મિત્રો ઘરેથી નીકળી ગયો હું બૂટ પહેરીને રનિંગ કરવા. તો ટાઈમ ખોટી નથી કરવો, પણ રનિંગ પહેલાં રનિંગ સોંગ તો વાગવું જોઈએ ને. તો હે સિરી પ્લે રનિંગ સોંગ. તો મિત્રો આજે પહેલો દિવસ હતો અને ભાઈ શરીરમાં ભાઈ લગભગ બધું દુખે મિત્રો. મેં 150 પૂરું કર્યું, 1 કિલોમીટર અને 600. અને એટલો હાશ એટલો મિત્રો કે એની વાત જવા દો. ચાલો જઈએ હવે ઘરે. તો મિત્રો પાછો આવી ગયો હું ઘરે. અને આજના વ્લોગમાં એટલું વ્લોગ સારો લાગ્યો હોય ને તો પહેલાં જય શ્રી રામની કમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઈબ કરજો. તો હું તમને મળું બીજા વ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.